માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજે આપણે બધું વસ્તુ બારું કાઢ નાખ્યું છે અને આજે આપણામાં લાદી પાથરવાના છે. જો કે આ કેટલાય સમયથી હમણાં પડી છે લાદી આપણે, એટલે આપણને એમ થયું કે આપણે હેઠે ધાબું નથી, જો આ રીતની ધૂળ ઉખડે છે તો આપણી પાસે બહાર રેતી પણ પડી છે, તો પહેલાં રેતીથી નેવલ કરીને પછી માથે આપણે લાદી રાખી દઈશું. અને આપણે ખૂણચી પણ લાવેલ છે. ખૂણચી આપણે તમને બીજા બ્લોગમાં બતાવશું. અને આજે આપણે લાદીની નાખ દેવાની છે અને આવતીકાલે વાંકાને જવાનું છે, તો કાંઈક વસ્તુ નવીન લાવશું તો એનો પણ વિડીયો નાખશું. ને આજે તો આજ કામ છે, ફટાફટ આપણે રેતી પાથરી દઈએ, પછી તમને દેખાડીએ અને પછી લાદી નાખીએ. ફાઇનલ આપણે ગરમી ચડી જશે અને રેતી આપણે પાથરી દીધી છે અને લાદીનું માપ કરીને જો આવી રીતનું નેવલ કરવાનું બાકી રહ્યું છે. હવે બાકી આપણે આખા એમ નથી નાખવાના, જેટલી આપણી જગ્યા જોઈએ એટલામાં આપણે નાખવાના. આ પિલોરથી ઓલા પિલોરથી બાકી ફટાફટ નેવલ કરી નાખીને પછી એકાદી લાદી મૂકી જોઈ, નકર આ બ્લોગ આપણે બહુ લાંબો થઈ જશે તો આગળ દેખાડશું. પહેલાં તો આપણે નેવલ કરી નાખી, પછી જોવી જો ટાઈમ રહે તો લાદી આજને જ મૂકી દઈશું, નકર કાલ બીજા ભાગમાં આવશે. ફટાફટ નેવલ ચાલુ કરી દે. ફાઇનલી આપણે નેવલ કરી 4-5 લાદી પણ ચોંટાડી દીધી અને હવે થઈ ગયું છે અંધારું અને વારું કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખશું અને આવતીકાલે બીજો ભાગ નાખશું, જેમાં કાંઈક બીજી વસ્તુ સાથે મળીશું. હવે લાદીનું તો કામ આજ રાતે પૂરું કરી નાખશું. બાકી તમને દેખાડ દઉં કઈ રીતની ચોંટાડી એકવાર જો. આ રીતની ખાલી રેતી પાથરી નેવલ કરી નાખી છે અને આની ઉપર રેતી નાખીએ, કેમ કે આમાં આપણે જે અહીંયા હાંધો રહે ને આવ્યું એમાં થોડી ઘણી રેતી ભરાઈ જાય. બાકી જો આપણા હાથ બાથ બધી ધૂળ છે અને બહારે પણ અંધારું થઈ ગયું છે. આપણે 4 વાગ્યાના મસ્ત હતા, એટલે આપણે આટલી લાદી ચોંટાડી એક સાઈડની, અને કાલ આ સાઈડની ચોંટાડી દઈશું, અથવા તો આજ વારું પાણી કરીને ઘડીકમાંથી ચોંટાડી દઈશું. પછી અહીંયા કણ આપણે અહીંયા જે બેકગ્રાઉન્ડમાં કેવું ડિઝાઇન કરવી જરા કોમેન્ટ કરજો, તમને ખ્યાલ હોય તો કાંઈ વસ્તુનું. બાકી આપણે તો આપણી રીતે કરશું, કેમ કે આપણી પાસે ઘણા બધા થર્મોકોલના આપણી પાસે સીટું પણ ઘણી બધી પડી છે. એની કાંઈક ડિઝાઇન બનાવશું અથવા તો કાંઈક ફૂલડા રાખશું. અને આપણે ખૂણચી લઈ આવતા તમને કાલના બ્લોગમાં દેખાડી દઈશું. આજ માટે આટલું બસ. સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ કાલ નવા વિડીયો સાથે. જય માતાજી.